ચોળી જેવું લાગે આમ દેખવામાં, હે ને? ફણસી છે. ચોળીમાં દાણા આવે. તો આમાં દાણા નથી? આપણે હોય પણ પેલા ચોળી થવાનું હોય. ફણસીનો આપણા ઓલામાં વિડીયો શકાય. આપણા ડેઈલી ફૂડમાં હવે છે ને અને આ છે ને વટાણા છે એ પેલા આપણા લીલા વટાણા. વટાણા છે. વટાણા લીલા વટાણા કહેવાય. ઈ પેલા વડાવડા આવે આમ ફોલી આપણે વડાવડા આવે ને. હા એ જ. એ મેં વળી ખોલ નાખ્યા તમને બતાવવાનું રાખ્યા. ગમે ના ગયો પટીકલ કરવાનું હવે છે ને એટલે કે પેલા ઈ આવે એટલે મારું કામ કર્યું ગમે બનાવવા બેસો ને ત્યારે એ ડીશ એવી લેવાની જેમ આપણે બધો કચરો નાખીએ એટલે બીજું બધું પકડે નહીં. બરાબર? એટલે હવે આની છાલ ઉતારવાની છે. બસ બતાવું છું ને. એટલું જ હોય બતાવવાનું. આ દાડમ છે. આ દાડમ છે એ પણ પૌવામાં નાખવાનું. એમાં તમે આંગળીનું ધ્યાન રાખજો આપણે બહુ મસ્ત પૌવા બનાવશું. હવે આમને પાસ કરો. થોડુંક રહી જાય તો બસ પાસ એમને પાસ કરો એટલું તો કરું છું. પછી છે આની છાલ ઉતારવાની. આ તમને ખબર પડે છે આ કેમ ઉતારે. બીજું પેલું બીજું પિલર છે. તો આ તમે ધ્યાન રાખજો આ પ્રોબ્લેમ કરે નીચે અંગૂઠો છે ને ત્યાં નીચે અંગૂઠો લઈ લો. એક આવું પિલર પણ આવે. આ પિલર ને આ રીતે પકડવાનું. હા આવું પિલર પણ આવે. આવું મેં એવું ક્યારેક તમે ના લીધેલો છે. લાવો આ વિવેકભાઈ હવે. ના હજી નથી હું પાસ નથી થયો હજી બહુ વાર લાગે છે એમને છે. ધીમે ધીમે. આવું લાવવાનું કહેતા તો તમે બધા લઈ આવતા ને એટલે મેં પૂછ્યું બધાના સાધન સામગ્રી એવું ન હોય. હા પછી વસ્તુ લઈ જવાની ને બધું માથા પર જ્યાં તમે જો ને ત્યાં તમે આ તો અડધા ટીચર જ લાગે છે લાવો એક એક પીસ તો આપો બધાને ચાર નામાં નાખો. આ સ્ટુડન્ટ કહેવાય આ પાકા સ્ટુડન્ટ કહેવાય તમારો ફોન તો કદાચ આવતો લાગે છે. અરવિંદને દોડી છે કે પ્રિન્સિપલ છે ને બટેટા પૌવાની શોધ ક્યારે થઈ ટીચર? એ નથી ખબર. એ બધી history હું નથી જોતી. કામ મેં બનાવતા શીખીને ત્યારે. બરાબર ને તુલસીભાઈ? બટેટા પૌવા ક્યાંનો ફૂડ છે? ઈ નથી ખબર. હમણાં આપણે કેવી રીતે બને એ જોઈ રહ્યા છીએ હા આપણે જ્ઞાની શોધ રહી છે ને એ પાછું પેલાનો આવશે ઈ આગળ હાયર સ્ટડીમાં હા, એ આવે. બીજા શીખવાડશે એડવાન્સ એના માટે બીજા એના માટે વધારે ફી ભરવી પડે. આવું રહી જાય તો ચાલે ના, ન ચાલે પણ તો ચલાવો. આ કેમ થાય? પહેલો દિવસ છે આપણે એટલે ચાલે. ચલાવીએ ઈ ચાલે એમ જેવું. પહેલા દિવસમાં ચલાવી ના દઈશું. ના પહેલેથી આદત પાડવી બી પડે પછી. એવું છે હવે હું ચૂલામાં તો બટેટા હા છોડવા દો. હવે આને છે નું તમારું બટેટા કાચા જ રાખવાના હોય ને? એમ હે? ભાવે? બટેટા એકદમ કાચા જ હોય એમાં બાફવાની આપણા તળાઈ જાય ને પેલા હા બાફીને પણ ઘણા નાખે હા. પણ આપણે કાચા નાખશું. અને બટેટાની ક્વોલિટી આમ માર્કેટમાં સરખી જ હોય કે અલગ અલગ હોય? ત્યાં સીઝન પ્રમાણે હોય. હોળી ધૂળેટી હોય ને હા. હોળી ધૂળેટી પર માર્કેટમાં નવા આવે બટેટા. બીના બટેકા હોય એ બટેટામાં પાણી વધારે હોય અને આ બટેટા છે ને એ પછી જૂના થઈ જાય એટલે આવા થઈ જાય. આમાં પાણી ઓછું. આ સારા સુકા હા બીના પેલા બહુ નહીં સારા. સારા. જે નવા બટેટા છે ને એના તમે બટેટા વડા કે એવું બનાવો ને તો એ થોડું ઢીલું થઈ જાય. અમુક જગ્યાએ હું બટેટાનું શાક ખાવ ને હમ. તો મને પેટમાં આમ ભારે ભારે લાગે, મજા ન આવે. હમ. અને અમુક જગ્યાએ એકદમ મસ્ત હોય, ખબર નથી પડતી એનું શું કારણ કંઈક. જગ્યા કઈ કે કેમ કે જો મંદિરમાં ખાધું હોય ને તો મંદિરનું તો મીઠું જ લાગે લેવાનો વાંધો આવે. કે પ્રસંગમાં ખાધું હોય ઘણી વાર એવું વધારે ખાઈ લીધું હોય તો એ સાથે લાગતું હોય. આમાં એમ લાગે કે બટેટા મને પચતા નથી એવું લાગે. ના હોય શકે. આવો અમને એ કરો અમને ક્યારે એવું નાનું પછી કરતા નહીં ફાવે આવી રીતે બી કરો. કરવાના. તુલસીબેન તો પણ ચાલે છે. ચોપર છે ને. વાડીને ધ્યાન રાખવાનું ને. ચોપરનો ભાગવાના ચાન્સ ઓછા થઈ જાય આપણે આખું ધ્યાન રાખવાનું. ચોપરને નીચે ધાર વાગે નહીં ચાલે એવું ચોપર. ચોપર લેવા એ પણ નિર્જીવ કહેવાય ને. એમાં થોડું જીવ છે. એવું વિચારવા રહે તો જમીન ઉપર ચાલતો ને જીવ આવે છે. રેખા તો શું ખુશ થતી હતી અવારના ખરેખર મારા શબ્દો જાણે ઘૂસબમ આવી ગયો ને એને
કે 20 વર્ષનું હું નો કરાવી હતી એ કામ થવાની થઈ ગઈ છે. તો હવે પાડું એના ક્લાસીસ રાખીએ. હવે આમ કર નાખો બસ આડું ને આંગળી આમ બચાવવાની આવી રીતે આમ પકડવાનું હા આનો બધું નીચે એટલે શીખવાનું એ ધીરે ધીરે હમ. ભાગી ન જાય જોવા ગાજર છે ને હા ગાજર તમે બધા આમ જાતે શીખ્યા કે કઈ રીતે તમે એ બેંગ્લોર હતા ને લાવજી ત્યારે બટાકુજી. હોસ્ટેલમાં બનાવતા સારું હોસ્ટેલમાં હતા ને ભણવા ગયા બિઝનેસ માટે ભૂલી ગયો જો ગમે ત્યારે સમારો ને ત્યારે કેવું કરવાનું હું કરું છું એ રીતે આ જે હોય ને એને સમારીને અહીં આટલું છોડી દેવાનું એટલે આખા ગાજરનો ટુકડો છે ને એને આટલો ભાગ જે છે ને એ બાંધીને રાખે એટલે તમારે છૂટું નહીં પડે આમ આમ કરવા જાઓ ને ત્યારે એને બાંધેલું રાખે એને છૂટું નહીં પાડે પછી લાસ્ટમાં જે વધ્યું હોય ને જ્યાં કટ ન કર્યો એને આમ કટ મારી કટ કરવાનું બહુ જોરદાર હતું એવું ગોચી કપડી રાખે આ બધા એક્સપિરિયન્સ ઉપરથી ધીરે ધીરે આઈડિયા લગાવતા હતા ને? હલવાનો દે બીટે નાખું છે કલર ઓલો થઈ જશે ના, વાંધો નહીં. આની ચાલુ કરવાની આ રીતના બીટિયાનો ભાગ એટલો કાઢી નાખજો અને પછી અડધું છે ને એ જ આપણે યુઝ કરવાનું હા આનો અડધો પાર્ટ કરી નાખો કે આમ આમ નહીં પછી આમ કરવાનું આ પેલો ભાગ હોય ને એ નીચે રાખવાનો એટલે હલે નહીં હાથ છે પૂરી હા ઈ કહેવાય ને જે હોય એ કાપવું પડશે એના વગર રેખા ખુશ નહીં થાય. અત્યારે મગજથી કામ કરવાનું સમજે અને છોડવાનું કે છાલ કાઢ નાખો હવે ક્યાં જવાનું છે? કેમ છે આ રે હાથથી છાલ. કાઢું ના ના ચક્કુથી જ તે પતલી પતલી હા કેમ છોડાય આવું થાય જ ને કેમ ના ધ્યાન રાખજો વધારે પેલું જતું ન રહે હવે આવડી ગયો આ વાપરતા. આવડી ગયું તમે ક્યાં આ use કરી જુઓ. હા, એ પૂરું નહીં એ થાય. તો એ વધારે ઈઝી છે આ થોડુંક અઘરું છે. બધા બધું ઉતારતા છો ના ના બે બે? ના ના મેં બે પહેલું જોયું. સ્કૂલ જેવું જ લાગે બાજુવાળો હું કરે ને ઈ માં બાજુવાળો કરે ને જોક કરાય હવે એની છે ને લાવ અરે આ તો બહુ ઈઝી છે. આવી રીતે સ્લાઈસ કરવાની આ બંને જણને નહીં આવડે પછી એને થોડું હા, રાખવાનું તમે બધું ખાલી એને શીખવાડી દેશો. લાવો એ વધારે આ બાજુ. હવે શું કરવાનું આમ. એને આ ગાજર તમારા ની વસ્તુમાં આને છે ને અહીંથી આમ કરો લાઈન આટલામાં બાકી રાખજો હમણાં તમે જોતા હતા ને ધ્યાનથી આ રહી ને આ ધાર છે ખાલી વાગી ન જાય જો નીચે ઊંધી જવાનું ભાઈ હા નીચે ઊંધી નથી જતા તમે આ ફણસી લીટિયા કાઢો બે બાજુ એ તમારા ધંધામાં ધ્યાન આપો. એને નવરા પડે બીજામાં ધ્યાન જાય નવરા પડવા જ નહીં દેવાનું અને કેમ આમ નાના નહીં કાઢવા લીટિયા બોલી આ રહ્યું ને આ સાઈડ અને આ સાઈડ એને લીટિયાને ભાગ કાઢી ઊંધી કાપવાની Actually છે ને બનાવવાની મજા બહુ એ પણ હમ. હા મને તો બહુ મને ખરેખર મને ગમે એમ ગમે કરતા બી આમ મજા મજા આવે. આવે એની અંદર ખોવાઈ જવાય. મેડિટેશન Meditation જેવું કામ. હવે વિવેકભાઈ તમે આ કેપ્સિકમ સમારશો Okay. એનું છે ને અહીંયાથી ચપ્પુ નાખી આટલું રાઉન્ડ કાઢી ને બી વાળો પાટ કાઢી નાખો. આ ધોવાની પડે તો એવી જ બધું શાક અને ઓર્ગેનિક છે આપણે જશું એક દિવસ શાક લેવા ઓર્ગેનિક હા તો શાકને ખરીદી કરતા આવડવું પડે હા, એ તો ભાવ કેમ કરવાનો? બે વખત અમે ભાવ નથી કરતા એની હાટુ મમ્મી નારે લઈ જાઓ આપણે. ઓર્ગેનિક વાળામાં તો નથી કોઈ નથી કરતા હવે આમ સીધી ચીર. હવે અહીંથી કરો બે આપણે અડધું યુઝ કરવાનું
આ હું કર્યું વચ્ચેથી બધું કાઢી નાખ્યું બિયા. ઈ ને એવું આ કાઢ કાઢી નાખ્યું. આ હેન્ડલ ઈડિયાના ભાગ. હેન્ડલ મૂકવાનું હેન્ડલ ટોપી હવે કેવું આને એટલે ચીર કરવાની છે કે કટકા કરવાના? નહીં, આપણે ટુકડા કરવાના આની છે. જેવા? આની થોડાક મોટા. હા. એના માટે ચોપર જેવો કેપ્સિકમ છે ને એ પાણી વાળું હોય હમ. એટલે એને છે ને ચડતા બહુ વાર નહીં લાગે. ઓકે. અને એને બાફવાનું નહીં. આપણે તેલમાં કેમ બટેટા સાથે હોય, બટેટાની સાથે નાખી દેવાનું. આ બધા વેજીટેબલ છે ને આમાં પાણી ન હોય એટલે આને બાફવા પડે. આ ફણસીને પણ બાફવા પડે. એટલે પેલા વટાણા, વટાણા તો- ફણસી, પછી ગાજર, બીટ એ બધાને બાફીને નાખીએ તો સારું પડે. ઘણા સાતળવામાં નાખી દે પણ આપણે અત્યારે બાફી નાખીએ. શું મરચાં? હા, એ. આની કરતા થોડા મોટા પીસ થશે ચાલશે ને? હા. આ રીતે આ કયું મરચું કહેવાય? કયું? આ મીડિયમ તીખું આવે. આ મરચું ઈ કેપ્સિકમ. શિમલા મરચાં શિમલા કહેવાય. મિર્ચ. હવે આને છે ને દૂસરે સમારવાની પડશે. જરૂર તમારે ચોપરમાં એક ચોપરમાં કામ થાય એવું કરવાનું છે તો હું એ બાજુ જ કહીશ. વચ્ચે બી ઉભા રહો ભાઈ, ઉભા રહો, ઉભા રહો. બીજું ખરું કે છે મારે? આને આવી રીતે ક્રોસ કરવાનું. તો આને છે ને બફાતા વાર પણ ના લાગે હમ અને આ છે શું? અંદરથી બફાય. ફણસી અને લુક પણ સારો આવે. આ રીતે સમાર્યું ને આમ ક્રોસમાં કરવાનું. લાગ્યું ઓકે, એમાં ચોપર તમારે ચોપરની જરૂર છે બે કોઈ હા, અમારે ચોપર ચોપર નથી ગો. આનું ફિનિશિંગ નથી આવતું. એટલે અહીંયા મૂકવું એટલે નજીક લાવ્યો. ફિનિશિંગ ન થવું છે. એવું લાગે તો એક એક ચીર કરી ના, એવું નથી કે આને આ શાકભાજી જેમ સાથે જ રાખવું જરૂરી નથી કેમ કે ઉબડ ખાબડ છે ને એટલે એમે સીધું નહીં એટલે આ રહે. બરાબર છે આ સુધારાય છે? થોડુંક ઝીણું જોઈએ હજી નહીં બનાવવું જોઈએ. હા. એટલે એક એક ચીર કરીને કરો તો એ ચાલશે. ક્રોસ ન થતું. વાંધો નહીં, શીખો ન આ બધી કોઈ વાંધો વસ્તુની નથી. ક્વોન્ટિટી કેમ નક્કી કરવાની પાડો? આપણી ઈચ્છા પ્રમાણે. તમારે વધારે વેજીટેબલ નાખવા હોય તો એ રીતે લેવાના. એટલે આ આઈટમમાં કોમ્પિટિશન આમાં તો ક્વોન્ટિટી જેવું ના હોય ના. કે બટેટા કાંદામાં ને એમાં બહુ ક્વોન્ટિટી જેવું ના હોય. ના તો બી ના. લમસમ થોડુંક વાર આપણે પ્રેક્ટિસ કરીએ તો આઈડિયા આવી પણ જાય. મેમ્બર ઉપર એ હોય કેટલા Member મેમ્બર હોય. છે. ના, એટલે એ તો આઈડિયા જાતે લઈ લેવાનો. અમુક વાર બનાવો એટલે આવવા લાગે જો આઈડિયા. ચાર વાટકી કે ત્રણ નાખીને એમાં અડધું આમ જોઈએ અડધાનું અડધું આ જોઈએ એવું ફિક્સ અને આ જે પૌવા છે ને એને આપણે હજી બે પાર્ટમાં કરશું. એકમાં વેજીટેબલ બનાવશું ને એક વેજીટેબલ વગરના બનાવશું. ઘણી વાર એવું થાય શાકભાજી ઘરમાં ન હોય હા અને કંઈક બનાવવાનું મન થયું હોય હા તો ફટાફટ પૌવા તો અવેલેબલ જ હોય હા, અને એટલે- કાંદા ટામેટા કોમન હોય બધા રાખતા જ હોય ઘરમાં. ઓકે અને આ લીંબુ છે, મરચા છે, આમાં ટામેટા ક્યાં? એવું પણ હોય. એક્ઝામ હોય. લીંબુના એક્ઝામ્પલ આપું છું કે કોમન શાક અમુક કાંદા એટલે ટામેટા ક્યારેક મરચાં શાકભાજી એવું નિયમિત ફ્રીજમાં હોય, હોય જ તે. એના વગરથી પૌવા બને હા. એવું આપણને હમણાંથી પહેલેથી ઈઝ આવી જાય છે. નહીં તો પછી ત્યાં અટકી જઈએ તારે આટલું લાવશો તો જ બનશે હા એવું નહીં. અટકી નહીં જવાનું. નહીં, નહીં. હા, free એના માટે રીતે, હા, free. એની રીતે બે રીતે તમે બતાવો છો બરાબર. કેમ થાય એવું નથી લાગતું? ના હવે ખરી મોટા નાના કરી નાખવા ના. બે કરી નાખવાનું. હા, કરી. હું બટેટા તમને ધોઈ નાખું છું કેમ કે માટીવાળા હોય ને એટલે એકવાર છાલ કાઢીને ધોઈ નાખો તો સારું પડે. આગળ તો એમ તો જોશે જ તે કે આ કઈ કઈ વસ્તુ હું નાખી એ લખવા માટે. ના એ બધું ચાલુ છે પાછળ રેકોર્ડિંગ છે. અચ્છા ને મૂકી દે. એકાદી તાળી મોટી નોટ હોય ને. હું હજી વિચારતો જ કે આમાં રેકોર્ડિંગ કર્યું હોય ને તો સારું પડે. ત્યાં તો આપણે વિચારી ડીકેમ રાખીએ. એ પહેલા એને કરી નાખ્યું હતું. પણ ધીરે ધીરે એમ થયું કે ના ના ભૂલી જવાય હો આ લખેલું હોય તો ક્યાં એવું એવું નહીં ચાલો છો. પછી જો એક વસ્તુ એ પણ છે હા આ બીટ છે ને એ તમે કોઈ પણ આમાં નાખી દો. શાકભાજી આરે ના ના એમાં નથી નાખવાનું, એટલું જ રાખવાનું. ગરમ કરો ને તો એનો રેડ કલર થઈ જાય. એમ. સલાડમાં બી તમારે કોબીજનો જો હે અમુક સાઈઝ આવી થઈ ગઈ છે હા ચાલશે ચાલશે વાંધો નહીં. આ અંદર નાખી દેવું ને? બરાબર. બટાકા જે સેમ સાઈઝ જ તે આપશે. બટેટાની પેલા સ્લાઈસ કરી નાખો. તમે બટેટા પૌવા ખાઓ ત્યારે કેવી સાઈઝના બટેટા એ હોય? પછી ચેન્જ થઈ જાય છે બને ત્યારે. નો થાય છે. થાય, થાય. હજુ છે તમારે કે તમારું છે. આવું કે જેમ પાતળી સ્લાઈસ. બસ
એને આ ચોપરમાં કટ કરો ને. ટીચર આને આવડતું નથી તો એને સલાહ આપો. લાવો તમે થોડી કટ ચેક કરો. સલાહ આપતા ના આવડે છે. જાણે હું ઓલું આપો બટેટા. આગળ બનાય એની જેમ. આની છે ને બનાવતા જેટલી જ તમારે જાડી રાખવી હોય ને એટલી સ્લાઈસ કરી નાખવાની. ઓકે. પછી તમારે ખાલી સમારવાનું. એક આ રીતે પણ તમારે હાથમાં લઈને સમારવું હોય ને. નહીં, પણ આપણે બટેટા પાઉંમાં એટલી લાંબી થોડી હોય, ટુકડા હોય ને. ના, આ તો ભૂરાઈ જાય છે. શીખવાડું છું. જો આમ પણ કરી શકો. હાથમાં પકડીને સમારવું. આના માટે બેસ્ટ છે. જેટલા મોટા બટેટા રાખશો ને એટલું ચડતા વાર લાગશે. મીડિયમ રાખશો ને તો વાંધો નહીં આવે. આટલા જ રાખવા એમ નથી કીધું. નહીં, એ આપણી ચોઈસ પ્રમાણે બનાવીને બટેટું અલગથી મોઢામાં આવે એવું ભાવતું હોય તો મોટું રાખીને વધારે ચડવા દેવાનું. આને ત્યાં ડીશમાં સાઈડમાં ભેગું કરજો. થતું જાય, તમારાથી જાય. આ ખબર કેમ પડે કે આ રીતે કઈ એમ નથી કરવાનું ભાઈ, આખી જ રાખવાની. આ જો તુલસીભાઈ કરે જો આમ તો ક્રોસ કાપવાનો. નહીં, ક્રોસ કાપવાથી જલ્દી ચડે એ કેમ ખબર પડે? તમને શું લાગે એવું કેમ કરવું જોઈ જાઓ જે હોય તે. અંદર પાણી જલ્દી પહોંચી જાય ને. અને ક્રોસ સેક્શન એરિયા વધી જાય. હા. હા. પેલો અંદરનો ઇનર પાર્ટ વધી જાય છે ક્રોસ કરવાથી. એ તમે ચોપરમાં સમારી દીધું. એ વાત ક્રોસમાં. એ વાત પણ આખું કાઢવા ન વધે. ન વધે. વધી જાય. ફાંસી છે કે ફાંસો? પણ સોમાં ફરતી જાય. વાગે નહીં હોય તો છે ડેન્ડર. કદાચ વાગી જશે ને તો 4-5 દિવસમાં નવી સ્કીન આવી જશે. ટેન્શન ન લો. બોડી રીતે કરી નાખશે. પણ ડરતા ડરતા ન કરતા રિલેક્સ થઈ જશે. નાખવાનો 2-3 આ તુલસી નો વાગે મને ક્યાંથી વાગતું હતું? તુલસીભાઈ, આ કોઈ કળા તો માની લેવું તો પણ શીખા ધાર કેવી છે તમારી? સારી સારી આનું મસ્ત છે. આમ બોલો. પહેલું તમે જ્યારે સમારો ને હાથમાં લઈ ત્યારે તમે આ રીતે આમ ક્રોસમાં જ કરો. એક વર્ષ સમારશો ને તો બીજું બધું છે ને આમ એટલે મારે પકડવામાં જ છે થોડું. હા, થોડું નીચે રાખો એટલે વળી જશે. પછી હજી ઉપર રાખો ને. જેટલું સમારવાનું છે ને તમારે બસ એટલો પાર્ટ બહાર કાઢતું જવાનું. પકડી દીધું જવાતું છે. દાળ વાળી ગઈ લાગતી. મને બતાવો એકવાર બટેટા size. આને અલગ રાખજો. વાડીએ પ્રોગ્રામ જેને બહુ કર્યા હોય ને એ પાછા 25-30% તો એને આવડી ગયું હોય હો. હા. કારણ કે આપણે ચેન્જ જ કરતા હોય ને. હા. બધી સારી વાત ને હળવી એટલે શું કે વઘારેલા ભાત કે એવું બનાવતા વાડીએ બનાવે અમારે. તમને આવડે ને તુલસીભાઈ? હા. તમારે એવા વિદ્યાર્થીઓ એવા છે ને. ઝીરો શરૂઆત કરવાની છે. લો વિવેકભાઈ, આની size કરી નાખો. નાની લાંબી કરી દો. રીતેશભાઈ, તમે એમ કરી નાખો. જે લોકો હોય ને એ કાંદા અને બટેટા નહીં ખાય. કેમ અલગ કરવું છે? આને ચડતા ઓછી વાર લાગે, આને ચડતા વાર લાગે. એટલે અડધા ચડી જાય પછી કેપ્સિકમ નાખવાનું. હા. કેમ કે આ સોફ્ટ હોય ને, પાણીવાળા હોય ને, એ બધા શાકભાજી જેવી જ હોય. હું પ્રશ્ન આવા બનાવી દઈશું હે? બટાકા પહેલા નાખવા કે કેપ્સિકમ પહેલા નાખવા? જો આ વિવેકભાઈ, આ તો મોટું રાખ્યું. પછી અમુક અમુક નાના છે એટલે જોજો. એટલે એક સરખું થાય એવું જરૂરી નથી, પણ બહુ જાજો ફેર હોય ને તો આ વધારે ચડી જાય અને આને વાર લાગે. આને એવું ચડાવવા હોય. માટે થઈને આને આપણે અંદર રાખવા જ પડે, કાઢી ના શકીએ. એટલે પછી કેવું થાય કે આ ચૂંદાઈ જાય અને આ ખાય. એટલે આને એટલે બને ત્યાં સુધી આપણે સાઈઝ થોડી મેન્ટેન રાખીએ ને તો સારું પડે. સાયન્સ આર્ટ સાયન્સ
આના ટુકડા કરી નાખો ને આવડા. ના ના એ એટલું ફોકસ થી કરશે એમ. મીઠા થોડી જાય ના વાંધો નહીં. સ્લાઇસ કરું તો ચોપર એવું લાગે ને તો લઈ આવીશ. ના અમે ઘરેથી લેતા આવશું તમે લઈ આવો જે કહેવાય એ કહી આના પર કરો ને આ ઊંધી રાખીને આનું ચોપર બનાવી શકે. હવે તુલસીભાઈ બોલો કાંદાની છાલ ઉતારવાની. રડવું નહીં આવે ને કાંદા તમારે ઉતારવા. હવે આમાં છે ને હું ખાલી પાણી નાખું છું. પાણી ને થોડુંક મીઠું નાખી અને એને મૂકી દઉં છું ગેસ ઉપર ચડવા. બાર ઇન્ડક્શન ઉપર મૂકું છું. અમારામાંથી ચોકની ટ્રાય કરાવો ભાઈ. વિદેશ લઈ જાઓ તમે. હા, તમે જાઓ. Power on. Kanya Water 9.5. રીતેશભાઈને ત્યાં બીજા બેન કોણ બોલ્યા? હે રીતેશભાઈ? એમ પણ એ રીત જ ખોટી છે એમની કરવાની. રીતેશભાઈ એક મિનિટ આ લ્યો. હું શીખું પણ આ એને કરેલું છે ઓલરેડી. એમાં આમ કરો લાઈન. ના એ તો થઈ જશે પણ મને મારે સ્લાઇસ હમણાં આવું કરીને વિવેકભાઈને આપવાના છે એ તમારા હાથમાં લઈને કરો વધારે પડશે. આ પતલી થાય. તુલસીભાઈ જો તમે અહીંથી જાડી રાખીને અહીંથી પતલી રાખી. ધ્યાન રાખવાનું એટલું તો પછી ચપ્પુ ચલાવવાનું ધીરે ધીરે. હા. પ્રેક્ટિસ બટેકા જેવું પણ ચાલો હું પીનામાં જાઉં અને આમાં પાણી નાખો. આમાં મીઠું ટેસ્ટ માટે નાખવાનું હા જો જે ઘણા ન નાખો તો પણ ચાલે. કેટલું નાખવાનું બસ બસ બસ. આ મીઠું છે. આ રેડ આ લાલ કલર ઉપર થોડું એવું પિંક કલર છે ને એ પેલું સિંધવ છે ને એટલા માટે એનો કલર એવો છે. ટાટા સોલ્ટ આવે એકદમ વ્હાઈટ આવે. આ થોડુંક આપણે ક્વોન્ટિટીમાં વધારે નાખવું પડે ટાટા નમક કરતાં. ઓકે અને બાફી એટલે પાણી જીરો થઈ જાય પછી એકદમ ના ના હાવ ઝીરો થાય તો ચોટી જાય. ઓકે. એટલે આપણે એ રીતે જ પાણી માપ લેવાનું કે વેજીટેબલ બફાઈ જાય. ભલે પાણી બહાર નીકળી જાય. જો મીઠું નહીં નાખેલું હોય તો તમે પી પણ શકો એને. શાકભાજી જે પાણી નીકળે એને. ક્યાં મૂકતો બાળ આ ઇન્ડક્શન મૂક્યું છે મેં. ઓકે. ઇન્ડક્શન ચલાવતા શીખવું હોય તો પછી શીખવાડીશ. ના ના વાંધો નહીં. હે મારે ઇન્ડક્શન ના ચૂલો અરે પણ મારે ચાલુ કરતા ને સ્વિચ પાડો. ઇન્ડક્શનમાં છે ને ફ્લેટ તળિયાવાળા વાસણ જ ચાલે આ. અને આ જે રિંગ છે ને આ ને આ એ બે રિંગની વચ્ચે આવે ને એટલું તળિયું તમારે આનાથી બહાર આવે એવું હોય તો તમે નહીં થાય. એટલામાં જ હીટ આવે. હવે ઓન કરો. સ્લાઇસમાં હા, અને આ સ્કોર છે ને એટલે વધારે ટેમ્પરેચર છે એટલે આપણે ઘટાડો. એટલે જો ઓન આવે ને ત્યાં સુધી આવો ક્રિશાબેન આવો હસતા નહીં હો. હા. એટલે આને એક મોટું કવર છે પેલા આવો ને એનું કવર છે. સ્પષ્ટ ને હા મેન્યુઅલ પર પછી અહીંથી ટેમ્પરેચર જે આવે તમારે ઘટાડી દેવાનું. ના ના 120 ડિગ્રી નહીં ચાલે. Notice the ટેમ્પરેચર એટલું આવશે. પછી આપણે જોતા રહીશું. પછી તો બંધ કરી શકાય. એવું કંઈ નથી કે આ ટાઈમ સેટ કરી દીધો. ટાઈમર અલગ છે એમ. ટાઈમ લેપ્સ મૂકો ને આના કરતા એ સેટ કરવાનું નવા નિશાળ્યા છે. લીંબુ શરબત પીવું છે હજી કોઈને? મને આ ગ્લાસ જોઈને. વરિયાળી વરિયાળી નહીં આ બનાવ્યું છે. આ પી લે. ના તો એ બરાબર power આ on. કાંદા પેલા કાપવા પડશે આપણે. એને તો છેલ્લે ડેઝર્ટમાં યુઝ કરવાનું છે. પેલા અચ્છા, કરીને ઓકે. હોય ચાલશે. હા, garnish એવું. મેં કેમ પર્પલ જેવું છે એમાં પપ્પાએ ઓલા પર્પલ ફ્લાવર આવે ને હા એ નાખેલા છે. ટેસ્ટ નો આવે એનો કંઈ, ખાલી કલર આવશે. આપું વિવેકભાઈ? ખાંડ જો આ બટેટા છે ને આપણે સમાર્યા ને પછી એને પાણીની બહાર રાખ્યા ને તો કાળા પડી જાય. એટલે તમને એવું થાય તમારે વધારે ટાઈમ બટેટાને સમારતા વાર લાગશે પછી યુઝ કરવાના છે લાંબા ટાઈમ પછી તો એને હંમેશા પાણીમાં સમારવાના. આપણે શું સમજાય બાર બહાર રાખ્યા ને એટલે કાળા થઈ જવાનું. પાણી ગરમ નાખીશ ને પાણીમાં નાખી દેવાનું પાણી લઈને જ બેસવાનું તપેલી. સંજારીને પાણીમાં જ નાખવાના તમારે વાર લાગે એવું હોય તો તમને એમ થાય કે હું ફટાફટ સમારીને મૂકી દઈશ તો પછી પાણી રાખવાની જરૂર નથી. લાગશે કે આપણે પાણી નહીં પીતા. આ
તમારે પહેલી વાર છે ને કેમ કે બટેટા તરત કાળા પડી જાય રીંગણમાં એવું થાય હો. હા બટેટા અને રીંગણ બેવ એટલે તમે જોયું હશે ઘણી વાર રીંગણા બટેટા શાક કરીને તો એને પાણીમાં સમારે તપેલીમાં પાણી રાખીને સમારે સીધું એમ જ નાખું. કાળા ન પડી જાય એટલે પાણીમાં જ સીધા જતા હોય કાપી હા, કાપીને. હા, હા, એ હા. જોયેલું છે. એને ખાલી કરી નાખવું વીરભાઈ નીચે બધું હોય તો આમ સમારે કેટલી બધી સંભાળવાની? હા એટલું શું છે આ આઈટમ ઘણી વાર સંભાળી છે. અને બને ને એટલું આજુબાજુ ગંદકી ન થાય ને એનું ધ્યાન રાખવાનું ચોખ્ખું રહે ને સાચી વાત. કે પહેલે જ ધ્યાનમાં રાખવાનું ગમે ત્યાં ગમે એ સમારવા નહીં ગઈ જાવ કચરાની અલગથી ડીશ લઈ જ લેવાની એમાં જ બધો કચરો નાખવાનો. Yes. Just here. એમાં ફિનિશિંગ માટે શું કરવાનું? ક્યારેક મારાથી ખાના ખાવાનું થયું. એવું નથી તુલસીભાઈ આ તમે કટ કર્યું કે નહીં પછી આને તો મેં હાથથી કાઢીએ બટેકાની સાઈઝમાં મારે નહીં, જો આ રીતે એક વાર વધારે કાઢી નાખું તો પછી વઢે ન રહે. આ તો આવી મંગાવવા રીતે ત્યારે બહુ વઢે. આ તો આવી રીતે કાઢવાનું એને ધ્યાનથી કાઢવાનું પછી ઊંધા તો પૂરી મારવાનું એક સાઈડ થી નહોતી કે બીજી સાઈડ થોડી મોટી રાખી હા બધા શાકભાજીમાં તમે જોજો હાથથી બહુ તમને મહેનત નહીં પડતી હોય જેટલા તમે સોફ્ટલી કરશો ને ધીમા હાથથી બહુ આમ વજન આપ્યા વગર ભીંગ આપ્યા વગર એટલું ઈ સરસ રીતે કામ થશે અને એટલે લેડીઝોના હાથ વગર ખાલી હે એટલે લેડીઝોના હાથ વગર ખાલી એટલે ચોપિંગમાં એવું હોય એમ જેટલું તમે હળવો હાથ રાખો ને અહીંયા બહુ તાકાત લગાવવાની જરૂર જ ન હોય તમારે શાક સમારવામાં આપણે હળવાથી કરી શકીએ. હા હા પણ ધ્યાન રાખીને તમે જો ઉપરથી તમારી ઈચ્છા એવી છે કે તમે ઉપરનું લેયર રહેવા દો અને તમે ચપ્પુ જોરથી મારો છો હા. હા તો તમે આવી રીતે ધીરે ધીરે કરો ને અહીંયા તાકાતની જરૂર જ નથી આમ ધીરે ધીરે કરવાનું તો ઉપરની છાલ નીકળી જાય તમે છે ને આમ કરવાનું આમ મારો છો હા. એટલે એ આખું ઉતરી જાય અને આમ આમ ધીરે ધીરે કરો ને તો નીકળી જાય આ તમારી ગરવાડી છે ને એટલે રેકોર્ડિંગમાં આવું બધું ન બોલતા એ અંદરની વાત એમ કે આજે મારી વાતો કરો કઈ નહીં મારી કરો આ તો પણ શીખીને આવજો એમ કે અને આમાં એવું છે તમે જ્યારે બહુ ડિસ્ટર્બ હોય ને ત્યારે તમે કોઈ મંત્ર ભજન બોલતા બોલતા રસોઈ કરો ને તો બી તમારું મન એકદમ શાંત થઈ જાય એટલે આ તમે કાંદા તો અમારા સિલેબસ માટે રહેવા જ ન દીધો. હા વાંધો નહીં. વાંધો નહીં એ તો કાંદા ક્યારેક ઉતારેલા છે એટલે બહુ વાંધો નહીં. બીજી વખત છે ને 2 પીસ વધારે આપી દેવાના. બધી મેં એટલે ચાર જ રાખ્યા હતા એક એક ચાર એમ એક એક અને બીજી વસ્તુ તમે છે ને કીટ બનાવીને આવશો અમુક વસ્તુની કે જે એ હાથથી ન તોડવાનું હોય પણ એટલું ચપ્પુથી કાપવાનું. કીટ બનાવીને આવું ચોપર ચપ્પુ એવું ઘરે જ લઈને આવજો બુક પેન હા. પણ થેન્ક યુ તમે આવ્યા બધાને. હવે આનું છે ને આ પાર્ટ કાર્ડ નાખો એનાથી વધારે થેન્ક યુ તમને કે બધું આગળ વાતો ઘણી વાર થઈ હતી ને આપણે ઇનિશિયેટિવ લઈને મેસેજ કરીને બપોરને જ ન રાખ્યું ન આવવાનું. મેં કીધું પૂછીને સામે જવાબ આપે એવા સીધા વિદ્યાર્થી નથી રીતેશને બહારગામ જવાનું હતું, cancel થયું. આને જો કાળા બગડ્યા છે ને એટલે ધોઈ નાખો મેં કીધું પાછળ લઈ જઈશ ને આ બે સ્ટુડન્ટ આગળ લઈ જાય. અને તમારું તો મેનુ સેટ કરેલું હતું બટેટા પૌવા અને ચા વાળું હા. હવે જાણા નહીં હજી કાંદા સમારવાના ને તમારે નીચે ઉધી ચપ્પુ નીચે જો આ પૌવા જોઈએ ફૂલી ગયા ને હા આ જોડો બધા હજી આમાં એકવાર પાણી નાખવાનું જો આ પડે ને તો પૂરા લાગે છે જોયું આ પૂરા લાગે. નાની કેમ દી હજી નાખ ચૂસી ગયું
જો એક વાર હાથ લગાડી કોરા નીચે ઉતરી ગયું ને પાણી તો આમ તો હા એમ નીકળી ગયું પાણી પણ હજી એકવાર પાણીનો છટકોરો કરવાનો એમની પણ આમાં તે ના આપણે તપેલીમાં પલાળીએ તો ના ચાલે તપેલીમાં પલાળો ચાલે પણ એમાં કેવું છૂટા પૌવા નહીં થાય લચકો પૌવા થઈ જાય એવું આમાંથી પાણી પસાર થાય એટલે જ ઉતારે હા જાળીનું એટલે જ ને પાણી બધું વધારાનું કાઢી નાખે યાર નાના મોટા બટેટા થયા છે ના ના વાંધો નહીં તો પહેલા ક્લાસમાં ના હાથ નહીં ચાલે એમ કયો આ માનવો નહીં હું આવડા મોટા પડી ગયો તો આથી આવડા ચાલશે કે આદુ જેવા થઈ ગયા છે ના ના આમાં નીચે ઊંધી નથી જતા ને એટલે એવું થાય. એટલે હાથથી સંભાળવા જેવું થાય છે કાંઈ નહીં થશે કરો ઈ નીચે કેમ નથી જતા જો હું તમને કહું. તમે છે ને આમ જમાડો છો આમ આમ એમને આમ આને આમ હા, બહારથી અંદરની તરફ આમ તમે પાસ કરો ને તો જ ઈ તો નીચે મને આમ લીટા પડવાનો ડર લાગે છે એ ડર નહીં રાખતા મારું વિશે પૂછો ને મને કઈ પ્રોબ્લેમ નથી એને ધ્યાનમાં મીરા જોઈ દે લીટા પડવા મને કોઈ પ્રોબ્લેમ નથી આપણે શીખવું બરાબર જોઈએ વાસણ હું ઓફિસે જાઉં ને આમ પેલું પોતું મારેલું હોય ને તો હું ઊભો રહી જાઉં પેલી કામ વાળી કે ચલે જઈએ સર મેં फिर से मार दूंगी પણ આપણે ही બધો આગળ જાતા क्या कि आदत पड़ी कि भूलती करने लगी तो એને આમ જોઈ તે ખબર પડી જાય એમ નતું હાલવાનું અમારે એવું નથી તમારે બધું તો હારું એને ખબર વિડિયો ચાલુ છે આ કહીને હવે તો માસો મારો મને બહુ આવશે રોવું આવશે ને શું કરું પ્રેક્ટિસ કરવાનું જો બે રીતે સમારી શકાય એક છે આ લીધો ને પાછું પછી એને આવી રીતે તો આટલું આટલું ડ્રાય કરવાનું અને અહીંયા છોડવાનું થોડું બરાબર છૂટું ના પડે તો આ રીતે છે આમ કરી અને ડબ્બામાં ચોપર હોય ને એમ આમ કરો થઈ ગયું પછી બીજી બીજી મારતા શું તમે હાથથી સમારતા હોય ઇન કેસ કોઈ જગ્યાએ ગયા ને તમારી પાસે ચોપર ન હોય હા તો આના બે પાર્ટ કરીને આને આમ ઊભી થઈને રાખો અહીંયાથી ને અહીંયાથી એને પકડી રાખો આમ અને પછી અહીંથી સમારો એટલે અંગૂઠો અને આંગળી આટલાનો યુઝ કરો પકડવા અને પછી એને આવી રીતે સમારી તો તમને જેમ ઠીક લાગે એમ બે રીતે આવી ગઈ હા કઈ બે રીતે આવી? હા એક તો આ વાળી અલગ આવી. અલગ પૂછ્યા છે આ પદ્ધતિથી કરો ને આ પદ્ધતિથી કરો કદાચ ચોપર ન હોય તમારી ચોપરનો હોય તો પાસે તમે શું કરશો શું કરશો? હા. તો આવી રીતે હાથમાં લઈને સમારવાના. આ છેલ્લું આમ ડોય બોલ સમારે. વિવેકભાઈને કહેતા હતા ને તમારું ધ્યાન રાખજો હો, તમારો નાના મોટી થાય કેમ કે કેવું હેલું જ્યારે વીતે ને ત્યારે ખબર પડે. બરાબર ને વિવેકભાઈ? સાચી વાત છે સલાહ આપવી તો બહુ ઈઝી છે તમને જે સરળ લાગે છેલ્લા પેરેગ્રાફમાં એટલી સલાહો જ આવે ને મારે કહેવું આ પડ્યું બાજુ છે. ત્યાં લાગ્યું નથી જતું એટલે થોડી વાર ઓકે. પછી. એ આવડી ના, ના, ગયું લાગતું છે. આવડી ગયું આવડી ગયું આવડી ગયું ને? હા. જે વિવેકભાઈ જો આમાં કંઈક છે, આમાં પૂરો કટ નથી ઓય બેઠો. દેશભાઈ કરો ને કીધું મેં ભાઈ તમે નીચે થોડુંક વધારે દબાવો લીટા પડે મને કોઈ પ્રોબ્લેમ નથી આ મારો નહીં વિવેકભાઈ નું કાપેલું છે હોય હું આવો લાંબો પીસ જાય જ નહીં મારે બોલો વિકિંગ સર્કલ ના આ વખતેના પેરેગ્રાફમાં સલાહો આવી સમજ્યા વિવેકભાઈ મારે કેવું પડ્યું કે આ બધી ખબર છે પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતું. અને મેં કીધું બધાને બધી ખબર મેં પડે. કીધું કે બુક લખી દો આની તો જો આ રીતે કટ પૂરો નથી થયો. એટલે વિવેકભાઈ નું આવ્યું ને હા આ વખતે એમનું આવ્યું એમ શું કહે છે, પેલો હા, હવે મેઇન છે કાંદા કાંદા બટેટા અંદર ગુંથીનો નાખી દેતા હો, એવું છે પલળવામાં. આને એક કેવું થાય? અલગ આ પાણીવાળા થઈ જાય ને તો શું થાય અંદર ઓલું રે પાણી પાણી એટલે આ એક ઓલરેડી એમાં પાણી હોય અને આ વધારે પાણી છે તો આપણે ગેસ ઉપર વધારે પાણી ગાળવું પડે પાછું. હા એક કટ એટલે કર્યું રસોઈમાં મેઇન પેલા તો એક પછી વસ્તુ અહીંયાથી કટ ઈ કરવાનું. કે પછી આમાં પાણી પછી વધારે આ આવે આટલું છે. કરવાનું ને આમ શું પાણી ચૂસે તમારે આ હાથથી સમારવું છે
હા, ચોપર હાથથી, તો હાથ. આના બે પાર્ટ કરો ચોપરમાં બીક લાગે. ના બીક નથી પણ બીક ના પડે. કોઈ જગ્યાએ આપણે જઈએ ને ચોપર ન હોય તો પછી કેવું લાગે મારે ચોપર જોઈએ એમ કેવું પડે હવે હવે આને છે ને હમ. આમ કરવા એને પેરેલલ જ લાવો અહીંથી થોડુંક છોડજો જે છેક કટને લાવો. પાસ કરી દેતા નહીં તો તમને પછી એ છૂટું પડી જશે તકલીફ થશે મંદી પકડી રાખવાની જાય હિતેશભાઈ. આ છે પડ જ અલગ અલગ છે બધા તો એ અલગ પડને કેવી રીતે સાથે રાખી તમારે એ શીખવા જેવું છે અહીં ઓલરેડી પડ જ છે હવે આ એ આનું ફિનિશિંગ હા અલગ. હવે એમ સમજ આનું અલગ આવ્યું. કલર નાખે ને. આ તમે હાથથી સમાયેલું ને એટલે તમને મન ફાવે ત્યાં તમે ચપ્પુ લગાવ્યું હોય ને હા. આમાં તો કેવું તમને ખબર છે કે મારે આમ લાઈન જ દોરવાની છે એટલે આ સીધી લીટીનું કામ છે ને આડી લીટીનું કામ છે ચાલે ને મતલબ આનાથી બધું ચાલે પણ કેટલા પરફેક્શન સાથે તમે કરો છો તમારી ઈચ્છા કેટલા પરફેક્શન સાથે કરવાની મારે છે કાંદા વિખાઈ ગયા આપું હેલો ને મેં તમને કીધું હતું, હાથમાં હા રાખો બોલો આ થોડું થઈ ગયું હિટ થઈ ગયું. બોલીએ નોટ ઇન્ટરેસ્ટેડ નોટ ઇન્ટરેસ્ટેડ જેટલું જીવતો હોય કાંદા એટલું જેના નસીબ પુસ્તક રાખવું. તો આમાં છે ને દબાણની જરૂર પડે ચપ્પુ ઉપર તમારે જોર લગાવવાની જરૂર પડે પેલા હાથોડું નથી. હા લો. મારા કટિંગ તુલસીભાઈ જો પરફેક્ટ છે ને લાવો અને લોકો કરશો. બીજા બધા. હા બસ એમ જ. થોડી ગેપ છોડજો પાડું ને? લાસ્ટમાં આ તો- બાજુ અચ્છા, આ એટલે બાકી બાજુ વાળું એમ? હા એક લાઈન એવી રાખજો હા રે. આપણે નાસ્તામાં યુઝ એટલે સવારનું બ્રેકફાસ્ટમાં છે કે અત્યારે આ જમવાનું થઈ ગયું ને આપણા બધાનું. કૂકના સ્પીડ વધારો. પછી તમને લોકોને જે આઈટમ ખાવાનું મન થાય ને કહેજો આપણે શીખશું શીખવાડવાનું. સાથે મળી બનાવશું એમ તુલસીભાઈ જો આમ વાત કરતા હોય ને આમ થવું પડે શું થાય? હા, આમ મને જ સુધાર. હા એમ રોવા માંડ્યા. રોવા માંડ્યા. આ જો આ હું ભૂલાઈ આ ગયો. એકદમ મોડર્ન આર્ટ છે હવે આને તમારે ઝીણું કરવું હોય ને તો આના પર ચપ્પુ મારી શકો તમારી જે ઈચ્છા થાય તે. હમ, મીરાનો ગુસ્સો. પણ એ ઢગલાને આમ પકડી રાખવો પડે તમે મારી મીરા વિશે આમ તો નહીં, એટલે એનો ગુસ્સો એના વિશે નથી બોલતો. એને ગુસ્સો આવે જ નહીં ક્યારે કેવી શાંત છે ખબર તમને તમે એક બધું ખબર છે એને ખબર વિડિયો ચાલુ છે વિડિયો ચાલુ રાખ્યો તુલસીભાઈ એટલે રીતે મેં બધા સીધા જ જવાબ દે કેવો મોટો વિડીયો ચાલુ છે. આમ અંદરનું જે એવું નથી તુલસીભાઈ વિડીયો ચાલુ હોય કે ન હોય મારે તો આવા જ જવાબ હોય અવાજ જો આનો છે ને ટેસ્ટ તીખો હોય આ મોળું હોય કાચું જી ચાખું થોડું કઈ રિસ્ક લે. આ સાવ મોળું હોય. રિસ્ક લઈને કોકને બરાબર યાદ રહી ગયું, બેઠા શબ્દોમાં પહોંચી ગયું તો આ ખાલી લુક માટે ને થોડા ટેસ્ટ માટે છે તીખા શાંતિ નહીં જો આવે ક્વોલિટી ચેક કરવાની. કઈ નો નાખીએ તો એને અલગ રાખો તો Vegetable અલગ રાખો છે. તો ખબર પડે. એ મરચાં નહીં ગણે વેજીટેબલ નહીં પણ એને હું કામ તો નાખવું ખાલી look ટેસ્ટ માં. આવે એનો ટેસ્ટ હોય આ બધું તો ભેગું જ થવાનું જે સમાવે અરે પણ પેલું એનું નામ ખરાબ ન થાય ને એમનું. નામ ખબર નહીં એટલે મને પેલું આગળ ખબર પડે ને કઈ રીતે પછી બીજી વખત પેલું ન થાય એમ. આ રે તો આ વિવેકભાઈની ડબલી આ મારી ડબલી માર આ તુલસીભાઈની ડબલી માર કાપવાની ઈ કે- ખબર પડે એટલો ઈ કે આ કેમ ફરક પ્રોપર સમાણો આ કેમ નહીં મેં તો આમાં છે ને સીધી લાઈનો દોરીને આપણે ચપ્પુ મારે આમાં તો મન ફાવે ને ચપ્પુ આડું ટેડું ફિનિશિંગ ખબર પડે Finishing નું કામ છે. એકચ્યુઅલી બધું ચડી જ જવાનું હોય કઈ ફેર ન પડે પણ મને એવું લાગે કે થોડું પરફેક્શન સાથે આપણે મેન્ટલી કરતા એમાં કરવાનું ને આપણે કરીએ ને એવું કેમ કે નાના મોટા જડવામાં ફરક પડી જાય હમ. પછી. એના પછી એવું મોટાને ખરાબ ચડતા વાર લાગે. હા મોટાને લીધે નાનાને પછી વઘાર કરવાનું થાય ને એટલે વઘારમાં તું ગાઈડ કરજો કરવાની જેમ
હા એમને જ કરવા જોઈએ. પેલું નહીં થઈ ગયું હોય, ચડી નહીં ગયા હોય vegetable? બધું જોવા જવું ના, નથી આપણે. નથી. ઇન્ડક્શન તો મૂકે. કેમ ખબર પડે? એક વાર. હું તમને બતાવું. તમે એનો કલર જોયો તો ને બધાએ? જોયો તો યાદ નથી અત્યારે. કટિંગ કરવાનું. આ છે ને થોડો હજી થોડુંક ઘાટો થયો, ડાર્ક થોડોક બ્લેકિશ dark. થયો. હા થોડોક ડાર્ક થયો. મને એવું લાગે છે હજી કાચા થોડા. જો હજી સેજ ડાર્ક કલર થઈ જશે. સૌથી પહેલા છે ને વટાણા અને ફણસી ચાખવાની, કે બીટ ને ગાજર તો જલ્દી ચડી જાય, એમાં પાણીનો ભાગ હોય ને ફણસી કડક લાગે. એટલે ફણસી ને વટાણા એને ચડતા વાર લાગે. ગાજર ને બીટ તમે ચાખો ને આજે ને બીજ પોચા નો થઈ ગયો ના ના એવા છે, પોચા થઈ ગયા હોય ને તો એ છુંદાય નહીં છે બટેટાની જેમ, આખા છે. અલગ કરો, માર્ક આપે. માર્ક આપ. પણ આને બાફવા મૂકે ને ત્યારે ઉપર ઢાંકણ રાખવાનું, અને વરાળ માટે જગ્યા મળે ને એ રીતે ઢાંકણ રાખવાનું. આ તો મારી પાસે ઢાંકણ છે એટલે એમને આમ ઢાંકી દઉં છું. બાકી ન હોય તો તમે ડીશ પણ ઢાંકી શકો. તો પછી તેમને થોડી જગ્યા રાખવાની, ડીશ રાખીને. હા થોડીક રાખવાની. અને આપણે ઇન્ડક્શન પર કેમ મૂક્યું, ચૂલા પર કેમ નહીં? પંખો ચાલુ જ તમને લોકોને ગરમી થાય. ઇન્ડક્શન પર રસોઈ સારી વધારે. આ એમ કે આ ગરમી જનરેટ કરે અને ઓલું છે ને એ ખાલી cook જ્યાં કરે. જગ્યા છે ત્યાં જે એક વાતાવરણમાં ગરમી ન ફેલાવે એવું. પ્રોડક્ટ પર ગરમી આપે. હા જે બનાવવાનું છે એનર્જી વેસ્ટ બી બહુ છે. ઇન્ડક્શન. અને કાપો. ના એના આખા ઉતારી નાખવાના. તમારા ઘરમાં કોઈ એવું હોય કે જે લીમડાના પાન આવે ને કાઢી એમ નહીં, નાખતા આમ જ હોય હોય છે. તો તમે સમારી નાખી શકો. કેમ કે ઈ ઝીણા સમાર્યા હોય તો કેવી રીતે કાઢી શકવાના? કેમ કે હેલ્થ માટે લીમડો સારો એવું સાંભળેલું વાંચેલું છે. સારું એ પરિવારમાં ઉતરી જાય. રેલગાડી જાય ઈસી છે. પેપર નીકળ્યો. હવે આ મરચા સમારવાના. બે મરચા ઝીણા સમારવાના છે, બેના થોડા મોટા ટુકડા રાખવાના. જો અહીંયા છે ને આ પોચું પડી ગયું મરચું, અને આ કડક છે. આ પોચું છે ને એ અંદરથી ખરાબ હોઈ શકે. તમે કટ મારો તો તમને ખ્યાલ આવશે. તો એ પછી યુઝ નહીં જોવા દે. કરતા. હા એ યુઝ નહીં કરતા. કટ મારી ત્યાં તે આ કપાય. મરચા સમારીને હાથ મોઢે કે ગમે ત્યાં લગાવો ને તો બળશે, એટલે ઈ પછી વોશ કરી નાખજો. ચોપરમાં જ કરી. એટલે વોશ કરી નાખજો. તમે સીઝર પણ યુઝ કરી શકો. અને ગોળ નહીં સમારો એ ભાઈ, પહેલા આને છે ને બે પાર્ટમાં કટ કરીને ઊભો કટ મારો. આ પોચું તો જોવા દઈએ. હા એ આમાં ચાલે. ઉભો અડધો કટ મારવાનો. આ હા, જો હા. કંઈ ખબર તો પડે નહીં મને. સહેજ થોડું આ છે ને અડવામાં નથી લાગતું. એમ તો બરાબર, ઓઢવામાં તો બરાબર. ઊભો કટ કરવાનો છે. હા છેક સુધી નહીં મારવાનું ને? ના ના થોડુંક રાખજો એટલે તમે છૂટું ન પડી જાય. વાંધો નહીં. હવે કર નાખ. જોડી. હા હા પૂરું ચપ્પુ ખેંચીને લો, બહારની સાઈડથી ખેંચીને તમારી તરફ લો. ઝીણું સમારો, ઝીણું ઝીણું ઝીણું, હજી નજીક, હજી નજીક. હા બસ. ગોળ કેમ નહીં સમારવાનું? ઝીણું સમારેલું હોય ને તો બધામાં પ્રોપર મિક્સ થઈ જાય. ગોળમાં કેવું થાય કે એનો બધામાં મિક્સ થઈ જાય, જ્યાં હોય ને ત્યાં જ ઈ રહે. તીખાશ વધારે આવે, ચાલે? મોઢામાં આવે. ડુંગળી ભેગું ચાલે? હમ? ડુંગળી ભેગું ચાલે? ના, નહીં, બસ અહીંયા પણ બસ. મોટું કરવાનું તો બે નાના કીરા. આના આટલા આટલા કરો તોય ચાલશે. ઘણાને એવું હોય પૌવામાં મરચાં આખા આવતા હોય, ખાવા ભાવતા હોય તો આવડા મોટા મોટા પીસ કરી નાખી દો તો પણ ચાલે. જેમ છોકરાઓ માટે તમે બનાવતા હોય તો છોકરાઓને તો એ કાઢી નાખે, જરૂર મોટા હોય એ એટલે ખાય. મોટા હોય એ કાઢી નાખે, જેમ ખાવા જોઈએ એ ખાય. એની તીખાશ બહુ નહીં બેસે. આ આપણે થોડુંક તીખાશ બેસાડવા માટે ઝીણા સમારવા પડે. મોટા પીસ હોય એની તીખાશ ન બેસે. હા એ મોટા જ મોટા નાખો. પીસનો થોડો ઓપ્શન બી રહે. કાઢી. કાઢી શકો હા, એમ. એ તે અને અને તીખાશ એમાં તીખાશ કટ અંદર નહીં ઓછી મારતા. રહેશે. એમાં કટ નહીં મારતા, ખાલી એટલા આટલા પીસ ગોળ ચપટીથી કાપી જ નાખવાનું. આવડા? મોટા? નહીં આ તમે ઝીણું સમારો છો કે મોટું સમારો? તમે કયો એવું સમજો. હવે તો ઝીણું સમારીએ. હા, આ થઈ ગયું. હવે હવે એના બે મોટા પાર્ટ થઈ કરી ગયા. નાખો. આવડા મોટા. બસ હા. હવે આના એવી રીતે પાર્ટ કરી નાખો. મોટા હો. અહીંથી શરૂઆત કરો. પાછળથી કરો. એવડા આટલા. હા બસ.
પ્રથમ થવા માંડી ગયા. હવે મરચાં ભેગા કરી નાખો એક જગ્યાએ. કામ તમે નથી બહુ, મેં તમારે તમારે ના, એટલે કંઈક આમ સુધાર કરવો તો નથી જરૂર. અમને ખબર હજી પડે આને ને, અમને જેવું ખબર તમે પડે. કરી બીજું કંઈ શકો. નહીં. હું સમારું ને એનું આટલા જેવા છે. એમાં જે મને જૂનું કરવું છે હું કરી શકું એમ કે નહીં એટલે હું તમને કહું છું એટલે કે next પેલા આ જીરું બધા કરવું હોય ને તો upgrade તમે આ થાય. એક કટ માર્યો ને એના બદલે 2 કટ મારવાના એટલે 4 પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું એક મરચું. હા પછી તમે જીરું પણ સમારો. આ હાથે નથી રાખવું? નહીં બતાવવા માટે ઈ તો રાખવાનું જ છે મોટા બતાવવા માટે ઝીણા જે છે એને ટુકડો. વધારે ઝીણા સમારી અને ઝીણા સમારવાથી થોડું તીખું થાય, યુનિફોર્મ તીખું થાય. ક્રન્ચી લાગે થોડું મોઢામાં આવે ને તો. હવે આ દાડમની છાલ કાઢો. તમને નો ફાયદો તો ઓપ્શનલ હોય ગાર્નિશિંગમાં નાખવાનું. આપણે વઘાર કરી લેવો જ પહેલા પછી દાડમ કરવું ચડે ત્યારે તમારે જે તો વઘાર કરી નાખીએ 6 વાગો આવ્યો. અને પછી કાલો પર જમવાનું. તમે કેટલા વાગે જાઓ? મારે સવા છે. વઘાર સરસ કરી રીતે નાખીએ. હવે આપણે 50% કામ કર્યું. લેન્ડમાંથી ઇવેન્ટ છે ના, એમાં નથી જવાનું. તમે હું એમાં એમ જાઉં. અચ્છા. તમારે કેટલો હવે આવ્યો? ABC નો. સવા છે કે 7 વાગે છે હવે હવે છે ને આ તમને મસાલો મસાલા સમજાય દઉં. આ હિંગ છે. કલરથી ખબર પડે કે શું હોય. કલર ને સુગંધ બે આવું તો અમારા મસાલિયામાં કલર નથી. અલગ અલગ કલરની હિંગ આવે. ઘણા બાંધાની વાપરતો થોડી ડાર્ક ગ્રે આવે. કઈ કઈ કંપનીની હોય છે એના પર ડિપેન્ડ. આ એવું કે પેટમાં બારે નહીં પેટને રહેવા દે. હાજી. ગેસ નહીં થવા દે એટલે હિંગ મરી ત્યારે નહીં બીજો થાય. આને લાલ મરચું ખબર છે? આ મરી છે. મરી નથી રાઈ છે. રાઈ. રાઈ ગમે એ શાકભાજીમાં રાઈ અને જીરું ભાઈ આવો વઘારમાં. રાઈ બરાબર છે. રાઈ જીરું ને સૂકા લાલ મરચાં ઈ શાકમાં વઘારમાં. હા શાકમાં દાળમાં કોમન વસ્તુ એમાં બધા આપણે વગરમાં આવે નાખી છે શકીએ. હમ. બરાબર હમ. આ મેથી છે. હમ. મેથી આપણે અત્યારે યુઝ નથી કરવાની. હમ. આનો ટેસ્ટ કડવો હોય. બરાબર. જનરલી આપણે ગુજરાતી દાળ બનાવીએ ને દાળમાં ત્યારે નાખવાનું. વઘારમાં નાખે મેથી. હમ. ઘણા મેથીને પલાળી એનું પાણી કાઢે એટલે કડવાશ નીકળી જાય. ગુવાર મેથીનું શાક પણ કરે ઘણા. અને મેથી પાપડનું શાક કરી હા અને એવું કે મેથી ડાયાબિટીસ વાળા માટે સારી. હમ. બસ એવું કે આ તમારું પેટને પણ સાફ રાખે. હમ. ઘણા રાત્રે મેથી પલાળી અને સવારમાં એનું પાણી પણ પીવે ગાળીને. હમ. એવું પેલું આપો લાઈટર. હા, ગેસ આ હળદર ને બીજી બે વસ્તુ છે. ના બરાબર, એ તો અહીંયા હળદીને કંઈક એનો પાવડર નાખ્યો છે. આ ધાણા જીરું છે. વચ્ચે નહીં આ ભૂલી નહીં જાવ હળદર પછી આ આ હળદર, લાલ મરચું, હા. હિંગ, રાઈ, મેથી, જીરું, જીરું સૂકા લાલ મરચા હા વઘાર માટે અને આ ધાણા જીરું. હા. આ જીરું અને એક ધાણા આવે. ધાણા બેયને જીરું. ભેગા કરી અને ધાણા જીરું બનાવે. ને આ આને તમે સૂંઘજો આને ટેસ્ટ પણ કરજો ધાણા જીરું મતલબ હા, તમને ઈ મસાલા advance taste માં આવે. છે, ઈ તો અત્યારે અરવિંદનું છે કંઈક ના, અને ના. અને આ મીઠું. આનાથી મીઠું તો આ બધા રેગ્યુલર મસાલા થયા. હા આનું પીવાનું. ઈ advance માં આવશે અરવિંદનું કંઈક અત્યારે. પાવડર છે એને દૂધમાં નાખીને અચ્છા. મિક્સ કરે છે. હા. ત્રિકટુનો પાવડર કે એવું કંઈક છે. હવે તેલ લો ત્યાંથી. કેટલું નાખવાનું? બટેટા જુઓ ક્વોન્ટિટી બસ. પૌવામાં વધારે તેલ હોય ને તો એકદમ તેલ વાળા લાગશે. એટલે ઓછું તેલ હોય તો વાંધો નહીં આવે. વધારે પડી ગયું તો તકલીફ થાય. એટલે બટેટાની જેટલી ક્વોન્ટિટી છે ને એ પ્રમાણે તેલ જોવાનું કે આ હું નાખું તો બધા બટેટા તેલવાળા થઈ જશે એ પ્રમાણે. ઓકે, એની સરફેસ બધી તેલવાળી. હા આટલા કેમ થયા તો બહુ થઈ બધા. જાય, થઈ જાય. થઈ જાય, થઈ જાય. થોડુંક કરજો. ડુબાડવાના નથી સાહેબ. તળવાનું નથી. અચ્છા ઓકે ડુબાડવાની તો બધાને તેલ ચોંટી જવું પડે. હવે સૂકા લાલ મરચા નાખો 2-3. સૂકા લાલ મરચા. આને જીવાય. આ નાખો ને તમે એટલે આના પરથી તમને ખબર પડી જશે કે ક્યારે તેલ આવ્યું. તેલ ક્યારે ગરમ થયું કે ઓહ. નહીં. અને બીજું એક આ રાઈ પણ છે. પણ આમ નાખી હાથ શકાય રાખો ને ને. તો તમને ખ્યાલ આવી જાય ગરમ થયું છે કે નહીં. હા એ ટેસ્ટિંગ કરવા તું નહીં કાંઈ મળશે. હા કેમ કે તેલ ગરમ થાય ને હા. પછી રાઈ નાખવાની હોય. રાઈ તૈયાર રાખો. હાલો. એટલે હજી જોશે પૌવા છે ને આપણે એટલે આ વિના મેં બસ કેમ એક છો? ચમચી રાઈ, એક ચમચી જીરું.
મસાલા આપણે નાખીએ તો નો નાખીએ ટેસ્ટમાં ફરક પડી જતો હોય, ધારો કે રાઈ નો નાખીએ તો ટેસ્ટમાં ફરક પડી જતો હોય. એટલે ફીકું લાગે. હા, ઘણા time થઈ ગયો ખાલી વાત એ કરતા. મસાલા તમે નહીં નાખો, તેલ નહીં નાખો, તો તમે ખાલી હળદર મીઠું મરચું નાખો પૌવામાં તો એ થોડો ફીકો ટેસ્ટ લાગે. આમાં કેવું વઘારની બી એક સુગંધ બેસે ને અંદર. આ વઘાર કર્યો કહેવાય આપણે. તેલમાં જે મસાલા નાખીને કરીએ ને એને વઘાર કર્યો કહેવાય. એટલે વઘાર કરીએ તો થોડો એનો ટેસ્ટ સારો આવે. એટલે આપણા ગુજરાતીમાં તો જનરલી વઘાર કરતા હોય છે. નહીં, હું સીધો એ બાજુ છું એટલે ત્યાંથી બારોબાર જોઉં છું. કેમ તમારે આવું છે? જ્યારે રાઈ નાખો ને ત્યારે ઉપર ઢાંકણ રાખવાનું, કેમ કે રાઈ છે ને ફૂટે એટલે ઉડે નહીં બહાર, એટલે બંધ ન ઉડે. અહીંયા છે કે ઉડે, અહીંયા ઉડે. ઓછો ઓછો એટલે આપણે મહેનત એક હાથમાં રાઈ અને એક હાથમાં કઈ ઢાંકણ. મને તમારું લોકેશન મોકલી દો ને. એમાં એવું છે તો મારે તમે ખાવા ખાલી માટે નહીં રહો, બહુ નાખો. જો તેલ ધુમાડા નીકળવા માંડ્યા ને, ગરમ થઈ ગયું. હવે જીરું નાખી દો. હા હા, 2 મિનિટ રાઈ. આ જીરું ના પણ? હા, આમ રાખો. આ જીરું આ કહેવાય ને? હા, એ જીરું, આખું જીરું કહેવાય એને. પેલું ધાણા જીરું પાવડર. હા, કેટલી ચમચી? એ 1 ચમચી નાખો. નાખી દો. હા, નાખી. હવે હિંગ નાખો અડધી ચમચી. આ હિંગ એ અડધી ચમચી નાખો. થોડીક છે ને જીતેશભાઈ તમે બોલો, હવે હિંગ આને કહેવાય. બહુ અડધી નાખી દો. અડધી ચમચી નાખો. બહુ ધીરે ધીરે પણ નહીં કરવાનું, કેમ કે જીરું ને રાઈ ને એનો વઘાર બળી જાય ને તો બળેલાનો ટેસ્ટ આવે. બરોબર? હવે લીમડો નાખી દો, મીઠો લીમડો. એ નાખશો ને એટલે તરત ફૂટશે, એટલે ધ્યાન રાખજો. હજી થોડો રહી ગયો છે? હા, નાખ્યો વાંધો નહીં. હવે બટેટા નાખો. બટેટા જો તમારા પાણીવાળા છે ને એટલે ઉડે એવું. એટલે ઉડશે. તો હું કરું એ હું તમને એકવાર નાખીને બતાવું પછી. થોડા થોડા નાખો હે? ના ના, પછી ભરતમ નાખો. પછી એક જ પહેલા થોડા નાખો. શરૂઆતમાં હોય ને એ જ તકલીફ કરે. પછી હવે નહીં વાંધો આવે. જો આની સુગંધ આવી વઘારની, આવી આવી. વઘાર એટલે તરત થઈ જાય. બસ આ તેલ ગરમ થયું, વઘાર એ થઈ હાથ દૂર રાખો. હવે એવી ને આવી રીતે એક હાથે પકડો બસ નાખો. આમે કરીએ કાંઈ બત્તમ આમે કરીએ તો આને છે ને પેલા પાણી આમ આડો હાથ રાખીને પાણી નીતાર નાખો. બસ બધા એક સાથે નાખજો તોય ચાલે. થોડું પાણી રહી જાય ચાલે. નથી પાણી રહ્યું છે, અને એટલે અમારાથી રહી જાય ચાલે એમ પૂછું. નહીં રાખવાનું નહીં. પાણી જાય તો અને એ હલાવવાનું? ઝૂમ કરશે. હવે જીતેશભાઈ નાખો. હળદર ને મીઠું નાખજો આમાં. હળદર નાખો. હળદર અને મીઠું. હળદર આખી ચમચી. હા, એટલી નાખજો. બસ ફૂલો ચમચાથી હલાવજો. પેલા હવે કે મીઠું નાખે પછી નહીં વાંધો નહીં, હલાવો એ હલાવો તમે. આટલું નાખ દો ને. નાખજો. હા, બટેટાનું પ્રમાણ. હા, બસ એટલું નાખજો. એમ ફેરવવાનું જીતેશભાઈ બોલે. નહીં તો મિક્સ થઈ જશે. હવે જો હલાવવાનું કેવી રીતે હું તમને કહું. બોલો. આમ તમે કરો ને તો બધું બહાર ઉડે. બહારથી અંદરની તરફ હલાવો. ઓકે. એટલે બને એટલું બહાર બગડે નહીં, બહાર શાક જાય નહીં. બહારથી અંદરની તરફ જ હલાવો. લાવ. પેલા મરચા બી નાખ દો. એ નહીં પેલા. હા, તીખા વાળા. ઓકે. યસ યસ મળીશું. કાંદા ક્યારે નાખવાના? વિવેકભાઈ, આ બટેટા અડધા ચડે ને પછી ગમે ત્યારે હલાવો ને તો બહારથી અંદરની તરફ ચમચો રાખીને હલાવો. હા. ઓકે એટલે છેડેથી અંદર હા, એટલે આ બહાર પડે નહીં કોઈ જગ્યાએ. આપણે બને એટલું આજુબાજુ ગંદુ નહીં થાય ને એવું રાખવાનું. મને કેમ એવું લાગે કે વધારે કે બીજી વસ્તુ નથી ગઈ એટલે હજી આવશે ને પૌવા ચૂસી લેશે, કાંદા આવશે. હજી નીચેથી મેં આમ કર્યું નથી. લીંબુ ને હા, લીંબુ લીંબુ એ તો પછી નાખવાનું છે, અત્યારે હમણાં નહીં. હાલો હવે આને તમે ફટાફટ એટલે ઢાંકી દો. છોકરાઓને અમુકને ઉતાવળ છે ને. હવે જો હળદર છે ને એવી વસ્તુ છે કે તમે વઘારવા નાખો ને પછી જ એનો ટેસ્ટ બેસે. તમને એમ થાય કે ઓછી છે, કલર હજી થોડો ડાર્ક કરવો છે તો નાખીએ કાંઈ. અત્યારે જરૂર નથી ભાઈ. એને લાગ્યું પણ તુલસીને તો લાગ્યું નાખો લો તમે. ના ના કલર તો આવી ગયો છે. કલર આવી ગયો છે પણ પછી તમે પાછળથી હળદર નાખો ને તો એનો અલગથી કાચો ટેસ્ટ આવે, ઓહ. ચડા વગરનો. પહેલેથી જ માપ બરોબર નાખી દે. એટલે ઈ પહેલા જોવા. ઘણીવાર એવું થાય કે ઓછી હળદર પડે પણ વાંધો નહીં, પણ આગળથી પહેલા એટલું જોયેલું હોય તો. હા, આવું બંધ કરી દે. થઈ ગયું. એ આ લોકોને બતાવી દઈએ ને ચડી ગયું હશે. જો આનો કલર આખો ચેન્જ થઈ ગયો, જોયું ડાર્ક થઈ ગયો બધાનો.
હવે એને ચાખો ને તો એ ચડી ગયું હશે. હા ચાલે છે બહુ ગરમ હશે. એક બાજુ ચા મૂકવી પડશે પણ કેમ કે હા રીતેશભાઈ ચા બનાવતા શીખવાડો. એકવાર મેં ઘરે જાતે ચા બનાવી. કોઈએ ન હું પીધું. પેલું પાણી ના મારી માટે જ તે તમે પાણી વગર પાણી વગરની હું પીવું ને હા હા તો કપનું માપ કરીને દૂધ ગરમ કર્યું અને બની અડધા કપ. થેન્ક યુ બીજું તો અહીંયા પવન લાગે. તમારી બંધ બરાબર ચડી ગયું. ચડી ગયું. રેડી. કેમ કહો તમે રેડી ચડી આવી. ના ના આમ ખાવાની ખાઈ મજા આવી તો ચડી ગયું છે. ચડી ગયું. પનીર જેવું લાગે બરાબર બરાબર કેમ પડે ચડી ગયું ખાવ ત્યારે દાંત નીચે કચકચ નહીં થાય ને તો ઈઝીલી ચવાઈ જાય છે. આ શું કરીએ એ તમે કાચું ને બાપ એને ચડવા દેવાનું વરાળથી. ઘડી બટેટા સોફ્ટ થશે ને થોડાક પછી કાંદા ને હવે કેપ્સિકમ આને બંધ કરી દે તો મસાલો ના એમાં ધાણા જીરું જરૂર પડશે. હા રીતેશભાઈ પાણી વાળી ચા આવ બનાવીએ ને આવ પાણી ઘણા બહુ પાણી વાળી પીતા હોય ને તો અડધું અડધું પાણીનું દૂધનું માપ લે. આપણે મેં તો ઓછું આ પાણી શું કામ નાખવાનું બળી જાય પાણી દૂધ ને ન બળે એટલા માટે નહીં, હું એકચ્યુઅલી એટલા માટે નાખું કેમ કે મારું એવું માનવું છે કે આ પાણીની અંદર આપણે ચાની ભૂકી, પુદીનો, આદુ, પછી પેલી ગ્રીન ટી બધું નાખીએ ને તો આની અંદર પ્રોપર એ બધા મસાલા ઉકળીને એનો એક ફ્લેવર આવી જાય. પછી આ પાણી અડધું બળી જાય પછી દૂધ નાખે તો મને એવું લાગે કે ટેસ્ટ એનો સારો આવે, બેટર આવે. બાકી ઘણા દૂધમાંય બનાવે છે પણ થાય કેવું ડાયરેક્ટ દૂધમાં ઘણીવાર આદુ નાખ્યું હોય ને તો એવું કહે છે કે આદુને એ લોકો એસિડથી સાફ કરતા હોય, ચોખ્ખું કરતા હોય. એટલે એવો કદાચ એવું કોઈ આદુનો ટુકડો આવી ગયો તો તમારી બધી ચાને ખરાબ કરી નાખે, દૂધ ફાટી જાય. અચ્છા એને કમ્પ્લીટ એટલે આમાં તમે ઉકાળીને રાખ્યું હોય તો એટલે એ clean થઈ ગયું. ક્લીન થઈ ગયું એટલે વાંધો ન આવે. એમ તો આપણે ધોયું જ હોય એટલે ક્લીન તો હોય જ તે. એટલે હું તો પછી આદુય ને નથી નાખતો મારી ચામાં. અચ્છા ટાઈમ તમે જ બનાવો તો અત્યારે આપણે પુદીનો ની નાખવું છે. બધું નાખો ને વાંધો નહીં. વિશે કેવું લાગે બધા અંકલ શીખે જો. ક્રિશા હાર્ડ છે હો દીકરા, મને એમ તો ઈઝી હશે આ તો. કેટલું યાદ રાખવાનું આ પુદીનો એવો. હા જે યાદ ન રહેતું હોય ને એ ઘરે શીખવાડવાનું. હા લો એટલે પછી બીજી વખત નહીં ભૂલે. સમજો ને હું. માન લો વઘારવાનું યાદ નથી રહેતું ને હમ. તો ઘરે વઘારતા હોય ને ત્યાં જઈને બે ચાર સલાહ આપવાની. આને વચ્ચે વચ્ચે બટેટાને હલાવાય પડશે. ના ના આપણે એમ કેમ કે કહેવાનું હળદર થોડી નીચેના- ઓછી પડી હોય એવું લાગે નીચેના મને. ચડી જશે અને ઉપરના નહીં ચડે એટલે. સમજ્યા? એમ કહેવાનું હળદર થોડી ઓછી પડી હોય ને એવું મને લાગે છે. ના ના આ છે ને આપણે ચોટે છે તો ગેસ ધીમો કરી આટલું આવડ્યું નાખો. ને બિલકુલ નહીં આવડતું ને એવાને શીખવાડવાનું તો જલ્દી આવડે ના ના ઘરે જઈને શીખવાડવાનું પછી ન ભૂલાય જિંદગી. ના મારે એવું એક બે બિલકુલ એવું નહીં હો. તમારે એવું નહીં એ બરાબર. તમે કોઈ પૂજામાં બેઠા કોઈ દિવસ? આ યાદ રાખો. આ પાણી અંદર નાખી દો ને તોય ચાલશે. કયું આ પણ વરાળવાળું પાણી. પછી અંદર અંદર પાણી ઘટી ન જાય એમ. એ ને આ બધું નીચે ભીનું ન થાય, બે વસ્તુ થઈ જાય. બંધ કરવાનું નથી કીધું જો આમાં મેં પાણીની અંદર પેલા ચાની આ ભૂકી નાખી, હવે પુદીનો નાખું છું, આ ગ્રીન ટી છે. નરેનભાઈ પ્રિન્સિપલ કઈ ગયા, મારે એક ક્વેરી છે. ટીચરને જ પૂછો ને કે પ્રિન્સિપલ અરે! શું કરવા જાવ છો? ના ના ટીચર વાંધો ખરાબ લાગશે સીધા પ્રિન્સિપલ પાસે કેમ જાઓ છો? નહીં. લાવો મને એકવાર ચેક કરવા દો. હા જો આને ચેક કરવા માટે એક તમને એમ કાપવાનું. લાગે ને આ કોઈ પણ એક પીસ છે એને આમ તો મારી જોવાનું. હા જો આ તમે મારશો ને તો તમને થોડુંક જોર કરવું પડશે. એનો હા. મતલબ કે હજી ચલો, ચડ્યું નથી. ચલો હા એકવાર હલાવીને જોઈ જો. એમને એક ટુકડા એક ઉપર દબાઈને ચપ- જોઈ જો. હા. તમે જોયું જ ને પણ તમે ભરોસો છે, જુઓ ભરોસો તમને છે. વધારે આઈડિયા. ભરોસો નહીં આ ચેક કેમ કરવાની ખબર શીખવાનું. હા. અચ્છા આ સરકી સરકી જાય જાય છે. સરકી જાય છે, તો સરકી. હજી નથી એ ચડ્યું. એવું આ ન ગ્રીન હોય. ટી હા કરવું છે
અને પેક કરી દો હવે તો ચડશે ઝડપથી. આ ચમચો માર દેવાનો હા. આને તવી કહેવાય, શું કહેવાય? હા તવી કહેવાય. રોટી હાથ લઈ લોઢી નહીં કહેવાય એને તવી કહેવાય. લોખંડ. લોઢી આમ પેલી તવી. લોઢી રોટલી ને આવે ને ફ્લેટ તો મને આવડે. એ આની જગ્યાએ તમે સ્ટીલના વાસણ યુઝ કરી શકો, આ મરચા રહી ગયા છે નથી નોનસ્ટિક નાખ્યા કરી શકો. ઈ છેલ્લે એ આ થોડા પાણી પછી વાળું ચડશે ને ત્યારે કાંદાની અચ્છા. બે નાખી દેવાના એટલે થોડા ક્રન્ચી લાગે, એકદમ પોચા નો પડી જાય, સમજે? આ પલ્લી ગયું ઈ કેમ ખબર પડે? હજી આ કોરા છે, આમાં છે ને આપણે હજી પાણી નાખવાનું છે એક વાર. પણ એ ક્યારે, જ્યારે આપણને એવું લાગે ને બટેટા ચડવા આવ્યા છે ને કાંદા નાખીએ ને ત્યારે આમાં થોડું પાણી નાખી દેવાનું, છટકો જ દેવાનું પાણી. એટલે હજી આ કોરા છે ને કોરા નહીં લાગે, પ્રોપર ફૂલી જશે. એક મેં રેસીપી જોઈ હતી ને એમાં એક શેફે એવું પણ કર્યું હતું કે આ પૌવા પલાળી દીધા હોય ને પછી એને આ જ પૌવાને થાળીમાં કાઢ્યા, એમાં હળદર નાખી, મીઠું નાખી દીધું પૌવાના માપનું. હા બેટા. અને પછી એને આમાં એ પૌવા મિક્સ કરી દીધા બટેટામાં, હળદર ને એવું આમાં નાખી દીધું. અને હું જેમ બનાવું છું એ આવી રીતે. ટીચરે હોમવર્ક પીને આવ્યા લાગે. ટીચરને શોખ હોય તો પહેલા જોયા કરતા હોય. જોયા, એવી રીતે ટ્રાય કરેલી પણ એમાં બહુ મજા ન આવી. આપણી રીત જિંદાબાદ. આ રીતે હલાવીએ તો આમ લોચા જેવા ન થઈ જાય. એટલે મેં ચપ્પુ લીધું. અચ્છા. હાથથી તો આપણે હલાવીએ તો કદાચ લોચા જાય. જો આ ચપ્પુથી હલાવે ને એટલે અનિલભાઈ ચામાં પાણી શું કામ નાખે? ચા ચામાં પાણી શું કામ? મને ક્વેશ્ચન ઘણા ટાઈમ થઈ જાય છે. પાણી ને દૂધનું મિક્સ શું કામ બનાવવાનું? ચા જે ઉકાળો ને એ પાણીમાં તમે ઉકાળો ને તો વધારે સારી રીતે ફ્લેવર તેની સામે પાછા જેનું પૂછવું એ બરાબર નથી. અમારા ટીચરને ખોટું લાગે એવું નથી. અમારા પ્રિન્સિપલમાં એ રીતે જાણવું છે. એને કેટલી ખબર છે એવું એવું એના માટે ક્રોસ ચેકિંગ કરે છે, ક્રોસ ના ચેકિંગ. ના, મને દૂધવાળી ભાવે ને એટલે મને ક્વેશ્ચન છે પેલું કે આદુ ખમણવાનું. કે દૂધવાળી હવે ભાવે? તુલસીભાઈ આમાં છે ને કાંદા અને આમાં પેલા ના ના કાંદા અને ઓલા નાખી દો. મરચા. હા હાલો આમાં ખમણી નાખો. વિવેકભાઈ બોલો. અને ખમણો. આવશીભાઈ હા બોલો ને. લીંબુ આખા નહીં નાખવાના, લીંબુ રસ ઈ ચડશે એને ચડવામાં બહુ વાર લાગશે. આમાં જ નાખવાના ને બધા. હા નહીં પછી પૌવા ખાલી કરી થોડુંક ચાવશો ને દબાવજો આટાનો બોલાવશે. રીતેશભાઈ. અરે આમાં જ નાખવાના ને પોમાં. કાંઈ કરી તો મેં એવું પૂછ્યું હતું. હે એમ નહીં કરો, આમ કરો જો. તમે બે વસ્તુ શીખવામાં જો અહીંયા લોચો ન પડે. તમે બે ઓપ્શન છે કે ચામાં જાય કાંદા કે પૌવામાં જાય. લગાવો એટલે ઉડે પણ નહીં બહાર. ના આ કદાચ પોમાં નાખવાના હોય તો હા એવું. અને લીંબુ નાખી દેવાનું છે આપણે. ના હમણાં નહીં, ઉતાળ નહીં કરો લીંબુની. કાંદા નાખી દીધા ને આપણે. આ વેજીટેબલ છે ને એમાંથી હું પાણી કાઢી નાખું છું, એક્સ્ટ્રા જે છે એ. હા. આને તમે જાળીમાં નિતારી નાખો તો પણ ચાલે. ઓકે. હવે આદુ એટલું જ રહ્યું. પાણી નાખવું નાખ્યું છે. બધું. અહીંયા બોળાય છે બરાબર. પાણી નાખી દઉં બરાબર. ટીચર અહીંયા પાણી નીચે ચોંટી ગયું ટીચર. ધીમો કરો ગેસ. પાણી ઢોળાઈ ગયું અહીંયા. કયું પાણી? વાંધો નહીં, ચાલશે. પણ આ તમે હલાવતા નથી બરાબર, નીચે બધું ચોંટી ના ગયું. ના તમને નથી ખાવું. લાવો જો કેમ બનાવવાનું. અને પકડે પકડી જવાનું. ખબર પડે. આમાં પાણી નાખવું પડશે બરાબર. ના ના પાણી નહીં, કાંદા એનું પાણી છોડશે. પણ આ નીચે ચોટી જાય છે. આપણે હલાવો હલાવ્યું બરાબર. નતું ને એનું ચોંટી ગયું છે. રીતેશભાઈ એટલે ના વાંધો નહીં તમે. એટલું તો ચોંટે જ તે હોય. તો અડાયા થાવ છો. શીખવામાં એવું જ હોય. તો ફરી વાર બનાવો ત્યાર તો ચોટાડો. હવે આદુ નથી રહ્યું. પણ પૂછ્યું તો એટલું બધું. ખાઈ જવાનું હોય. છેલ્લે જેટલું વધે ને મોઢા મૂકવાનું. એટલે જ લેડીઝ ને ભૂખ ન રહેતી હશે. આદુ ખાઈ જતી હશે તો. આદુ નહીં, જે પણ એ પેલું પછી આદુ ગતું ગતું હોય ને મોઢામાં નાખતા જતા હોય. હા નાખી દેવાનું હવે થઈ ગયા. નાખી દો પડી ગયા ને. આ તો આ પૌવા કેટલા થશે આ તો
હે હા તો કેવું એમ તો મોટી કીધું કેવી અરવિંદ ઈ વિચારતો કાલ લંચમાં યાર ખાવાના છે ઘરે નથી લઈ જવાના બધાએ ચાર દેશી કોડવાનું ચાર બટાકા કપાવવાના ના નાખું તો ઘડીક રહેવા દે અને એમાં ખાલી ધાણા જીરું એટલી જ જરૂર પડશે દાણા જીરું આ ભૂલી ગયા ફેરવી નહીં તો બધું કઈ ફેરવું ફેરવાઈ ગયું આમ યાદ હતું આ રીતે નામ ગોકેલા અમે લોકો છે ને આવી રીતે ટેસ્ટ કરીએ હો હા મીઠું તીખું ગરમ ન લાગે ના ના પણ જરૂર હોય તો નાખીએ હા પપ્પા. પછી આમ આપણે પહોંચવું એ તો પહોંચવામાં હશે હારી ગયા વટાણા હા નાખી દે ના આવી ગયું મરચું લગભગ હવે હજી ઘરે પહોંચી કે હું જાતે આવી જઈશ એટલે સુરત તો પહોંચી ગયો હશે 4 પાર્ટ કરી જેવું સમાજ એક બે ત્રણ ચાર આમ ચાર એ બાપરે હવે કઈ વાંધો નહીં કરો તમે એના નાના નહીં સમારે તો ખરાબ થઈ હવે જો આ પાણી રીતેશભાઈ ઘણું બળી ગયું એલચી એમાં નાખ્યું હોય તો છે ને થોડુંક નાખશું આ બળી ગયું ઈ કેમ ખબર પડે ઓછું થઈ ગયું હોય હા ને? ઓછું થઈ ગયું બળી ગયું મતલબ ઓછું થઈ ગયું કોણ કોણ પીશે ચા કોણ કોણ પીશે તુલસીભાઈ તમે લેશો ને ચા થોડીક લેશે કટિંગમાં નાનું કટિંગ હવે છે ને કોથમીર ને દાળ અમે સમારવાનું છે દારૂ ઓપ્શનલ છે ને હા જે નાખો એ નાખે કેમ કે દારૂ નથી તો રહેવા દો દાડમ એટલે ભાવે ઈ નાખે એમ એટલે એ અલગ જ છે ઓપ્શનલ જ છે એટલે બરાબર છે દાડમ મારે તો નહીં જોઈએ હો બટેટા પડવામાં કોઈ બીજાને તો જ આપણે કાપી ગયા ખોલવામાં પડે એટલે કેવું ના ના ખરેખર મને ન ભાવે બટેટા પૌવા દાડમ ને મને ન ભાવે તમને તુલસીભાઈ મને હવે તો કાપીએ ના ના મેં તો ચાલે એવું કીધું ને તો રહેવા દો કોઈ કાપવું નથી હવે આ આમાં નાખવાના છે મરચાં આમાં નાખી દેવાના હા ચલો બોલો આ જો ગેસ ફૂલ છે ને એટલે ચોટતું હશે ફૂલ નથી ધીમા આ બાજુ ધીમા કયો થાય ધીમો હા કયો મેં સાવ ધીમો રાખીને રસોઈ તુલસી કરીએ વધારે ને હોય બાકી ના ના મેં કઈ સાવ ધીમો રાખીને કરીએ તો રસોઈ સારી બને ઓવન લાગે બટેટા ચડી ગયા હશે ઢાંકણું લાવો આ સાઈડમાં મૂકી હવે બંધ જ કરવાનું છે ને ના ના ગોવા નાખવાનું ને હજી સુગર ત્યાં સુધી નાખવાની ગેસ સજા શું ખાંડે નાખવાની એમ હા ગળા કરવાના આપણે વઘારમાં બટેટા નાખ્યા એવું કર્યું ને આ પ્રોસીજર તો હમ બટાકા છેલ્લે કોઈ બટા ને કાંદા નાખ્યા કાંદા છે ને જો આવા ચડવા દેવાના આ આખા દેખાય છે કાંદા થોડા ક્રન્ચી રહે ને તો સારા લાગે પૌવામાં એટલે હા. પાછળથી નાખવાનું તમે પહેલા નાખો ને તો એ પોચા પડી જાય ઊંચા પડી જાય. પૌવા હોય તો પર્ટિક્યુલરલી બીજી કોઈ વસ્તુ હોય તેને ચડાઈ દેવાનું હમ. હવે આ હા આમાં નાખો ને 2 ચમચી ક્યાં છે જમતી હા રે આમાં ઓલામાં 2 ચમચી ચામાં પછી નાખશું હા આ કેમ હજી એક નાખ દો આ અલગ ખાંડ છે આ પેલી આવું બ્રાઉન છે, છે brown હજી એક છે. નાખ દો ભાઈ 2 નાખીને એક નાખ દો છે થોડુંક મીઠું જોશે એમાં હો વિવેકભાઈ પૌવાના માપનું ચલો મૂક્યું હવે જો આ પૌવા છે ને એમાં પાછું એકવાર હું પાણી નાખું છું છટકાવ હા એટલે જે થોડા ઘણા સૂકા સૂકા સુઈ જવા લાગે જરા છે ને, જાગી જાય રેડી છે એ પાણી પી જાય ને તો થોડાક સોફ્ટ થઈ જાય આટલું મીઠું નાખવાનું એક ચમચી ના ના એની અડધું પહેલા નાખ્યું છે તુલસીભાઈ 3 નાખી દીધી હે 3 નાખી દીધી જો હવે આને અડો હા થઈ ગયા થઈ ને ગયા રેડી હવે આને હવે એને પેલામાં નાખવા પડશે તો હજી થોડી સુગર ઓગળે ને પછી લીંબુ પણ એમાં લાવો, નાખવાનું. તમારે હાથ તો હજી કેવડાવતો હોય લાગે છે. ઊંચું કરીને કરવાનું ને કામ તો